પીએસઆઈ પરીક્ષાની તૈયારી કરતા મહિલા હેડ કોન્સ્ટેબલના અંતિમ પગલાને લઈ પોલીસ બેડામાં ગમગીની। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શિવાનંદ સોસાયટીમાં રહેતા અને કપુરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે। એક તરફ ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી રહેલા આશાસ્પદ મહિલા પોલીસ કર્મચારીના અચાનક અને અકાળે અવસાનથી સમગ્ર વડોદરા પોલીસ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પ્રિયંકા પ્રજાપતિએ તાજેતરમાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની શારીરિક કસોટી ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી હતી અને મુખ્ય લેખિત પરીક્ષાની તૈયારી અર્થે તેઓ 10 દિવસની રજા પર ઉતર્યા હતા। ગત રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે તેમના એક પોલીસ મિત્ર પરીક્ષાલક્ષી સાહિત્ય આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા। તેમણે લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે દરવાજો તોડી અને તપાસ કરતા પ્રિયંકાબેન પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો। સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ સાથી પોલીસ કર્મચારીઓએ મૃતકને પુષ્પહાર અર્પણ કરી ભીની આંખે અંતિમ વિદાય આપી હતી, જેના કારણે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। બાપોદ પોલીસ મથકના પીઆઈ એમ.કે. ગુર્જરે બનાવની પુષ્ટિ કરી હતી અને હાલમાં પોલીસ દ્વારા આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી વારસને જાણ કરી અને ડેડ બોડી અમે સિવિલ હોસ્પિટલમાં હાલ પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ સિંગલ એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું કોઈ પ્રાથમિક તપાસમાં હાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બેન ફરજ બજાવતા હતા છેલ્લા 2 વર્ષથી। કપુરાઈ પોલીસ સ્ટેશન ખુલ્લું તેદુનું એટલે 2 વર્ષ ને કોઈ તણાવની તૈયારી કરતા હતા। બસ આપણે અકસ્માત મોત દાખલ કરેલું।